રાજકોટના મુસાફરો માટે હવે સરકારી બસની સફર વધુ આરામદાયક અને વૈભવી બનશે. જીએસઆરટીસી દ્વારા રાજકોટને 5 નવી લક્ઝુરિયસ વોલ્વો બસોની ભેટ મળી છે, જેનું લોકાર્પણ મેયરના હસ્તે કરાયું. આ બસો પૈકી 3 ભુજ અને 2 વડોદરાના રૂટ પર આજથી જ દોડતી થઈ ગઈ છે. 715 અને 803 રૂપિયાના ભાડા સાથે મુસાફરોને પ્રાઇવેટ ટ્રાવેલ્સ જેવી આધુનિક સુવિધાઓ મળશે. આગામી દિવસોમાં વધુ 6 નવી એસી બસો મળતા સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોરબી અને જામનગર રૂટ પણ જોડાશે. એસટી વિભાગ દ્વારા મુસાફરોને આ સુરક્ષિત અને આધુનિક સરકારી સેવાનો લાભ લેવા ખાસ અપીલ કરવામાં આવી છે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જ્યારથી વાહન વ્યવહારનું ખાતું ગુજરાતના યુવા યશસ્વી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવીને આપવામાં આવ્યું છે, ત્યારથી એસટીમાં કલ્પનાતીત સુધારાઓ થઈ રહ્યા છે. નવી બસ આવી રહી છે, અત્યંત આધુનિક ટેકનોલોજીનો સમન્વય થઈ રહ્યો છે અને ગ્રાહકોને એકદમ સારી સેવા પ્રાઇવેટ કરતાં સસ્તા દરોમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ત્યારે આજે રાજકોટ ખાતે 5 નવી વોલ્વો બસ જ્યારે મૂકવામાં આવી છે અને હજી બીજી ઘણી આવી રહી છે, ત્યારે ગુજરાતના ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈને હૃદયથી અભિનંદન અને લોકોને અપીલ છે કે એસટી બસની સારામાં સારી સેવાઓ તમે વાપરો. સ્ટેટ ટ્રાન્સપોર્ટ તમારા માટે ખૂબ સારું આયોજન કરી રહ્યું છે. જ્યાં કોઈ નથી જતું ત્યાં એસટીની બસો જતી હોય છે અને હવે એસટીની બસો સંપૂર્ણ સુખ સુવિધા સાથે ઉપલબ્ધ છે અને પ્રમાણમાં પ્રાઇવેટ કરતાં સસ્તી છે. તો સૌ લોકોને અપીલ છે કે આ બસનો ઉપયોગ કરે. એનવી ઠુમર, ડેપો મેનેજર. આજરોજ એસટી વિભાગને નવા 5 વોલ્વો વાહનો ફાળવવામાં આવેલો છે, જે માનનીય મેયર શ્રી નેહલભાઈ શુકલના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવેલો છે. આ 5 બસમાં 2 બરોડા રૂટ ઉપર તથા 3 ભુજ રૂટ ઉપર સંચાલન કરવામાં આવનાર છે. ગત અઠવાડિયે પણ એસટી વિભાગને 2 નવા વોલ્વો વાહનો ફાળવવામાં આવેલા હતા, જે બંને વાહનો પણ બરોડા રૂટ ઉપર સંચાલન કરવામાં આવે છે, જેમાં લોકોનો સારો એવો પ્રતિસાદ મળી રહેલ છે. બીજું, રાજકોટથી અમદાવાદ જવા માટે એસટીની વોલ્વો બસ દર કલાકે, ભુજ જવા માટે દર કલાક 1.5 કલાકે, પછી બરોડા જવા માટે પણ આજથી શરૂ કરેલી દર કલાક 1.5 કલાકે એસી સર્વિસ લોકોને મળી રહે તે બાબતનું આયોજન કરી અને સંચાલનમાં મૂકવામાં આવેલા છે. લોકો વધુમાં વધુ આ આધુનિક સુવિધાસભર બસનો ઉપયોગ કરી પ્રધાનમંત્રીશ્રીના ડીઝલ બચાવો અભિયાનમાં સહભાગી થાય તેવી દરેકને નમ્ર અપીલ છે. સ્પ્રિંકલર છે, ફાયર સિસ્ટમ છે, ઇમરજન્સી એક્ઝિટ છે, બધી આધુનિક સુવિધાસભર, બધી લોકોની સુવિધા સેફટી ધ્યાને લઈ અને આ બસ બનાવેલી છે. 1.5 કરોડના ખર્ચે આ આધુનિક એક બસ તૈયાર થયેલી છે. ભરતભાઈ, બહુ સરસ સુવિધા છે. એમાં એસીને બહુ સરસ છે, એક સાઈડ બરોબર છે, સેટિંગ બહુ સરસ છે, એમાં બેસવાનું બહુ સારી સુવિધા છે. પ્રાઇવેટ કરતાં બહુ સરસ છે સુવિધા, બહુ મસ્ત, મજા આવે.